મારી પાર્ટીનો હોય, સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય, અને કોઈના મનમાં ફાંકો હોય ને તો તમારે આ જેવી 1400નો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે, યાદ રાખજો. તારું તો ચણું નહીં આવે. આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુત્તર ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે. સાંભળ્યું? કોંગ્રેસના જ બે ધારાસભ્યો સામસામે તલવાર ખેંચી રહ્યા છે. વાક યુદ્ધથી શરૂ થયેલો આ વિવાદ હવે મોટા નેતાઓ સુધી પહોંચી ગયો છે. મેવાણીએ કિરીટ પટેલને ચણા કહ્યું તો પટેલે કહ્યું મેવાણી માનસિક હતાશ છે. પાટણમાં સામાજિક કાર્યક્રમમાં આવેલ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું જ્ઞાતિવાદી નિવેદન સામે આવ્યું. જોકે જિગ્નેશ મેવાણીએ સમાજના નામે શક્તિ પ્રદર્શન પણ કરી નાખ્યું અને લોકોને આહવાન કર્યું કે કોઈ આપણા અનુસૂચિત જાતિના દીકરાને મારવાની વાત કરે તો ગુજરાતના અનુસૂચિત જાતિના 50 લાખ લોકોને ચૂપ રહેવાનું નથી. કોંગ્રેસની આંતરિક ખેંચતાણમાં ભાજપે ચૂટકી લીધી. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે નિવેદન આપ્યું કે કોંગ્રેસ વેન્ટિલેટર પર છે. જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર વળતો ઘા કર્યો. તેમણે કહ્યું કે બંને નેતાઓને ભેગા કરી ગેરસમજ દૂર કરાશે, પણ ભાજપમાં ચાલતા ગુંડારાજને પહેલા શાંત કરો. જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી. પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી આ અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે. ભાજપના ધારાસભ્યના કારણે ખારીકટ કેનાલની કામગીરી હાલ બંધ થઈ ગઈ છે. અમદાવાદના ખારીકટ કેનાલમાં પાણી છોડવા મુદ્દે 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને બ્રેક લાગતા વિવાદ થઈ રહ્યો છે. ભાજપના ધારાસભ્યના કારણે બ્રેક વાગી ગઈ છે. પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલની કામગીરી ચાલી રહી છે. જે દરમિયાન દસક્રોઈ વિધાનસભા ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની રજૂઆતના પગલે સિંચાઈ વિભાગ દ્વારા ખારીકટ કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું છે. કામગીરી ચાલુ હોવાની વચ્ચે ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવતા મશીનરી બહાર કાઢી અને કામગીરી બંધ કરવી ભારે પડી ગઈ છે. કેનાલની અંદરના ભાગે જે કામગીરી કરવાની બાકી છે જે કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ જણાવ્યું કે માત્ર 50 મીટરની કામગીરી કરવાની બાકી છે. તો આ અંગે બાબુ જમના પટેલ સાથે વાત કરતા તેમણે અડિયોદડિયો કોન્ટ્રાક્ટર પર ઢોળ્યો. તેમણે જણાવ્યું કે ખારીકટ કેનાલનો પ્રોજેક્ટ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યો છે, જેમાં 2 વર્ષ ખેડૂતોને પાણી નહીં મળે એવી વાત કરવામાં આવી હતી, જેથી 2 વર્ષ સુધી પાણી ખેડૂતોને મળ્યું નથી. એના ઉપર વધારે 3 વર્ષ થઈ ગયા છતાં હજી કામગીરી પૂર્ણ થઈ નથી. ત્યારે ખેડૂતોની રજૂઆતના પગલે પાણી મળે એવી રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે કામગીરી ભલે બંધ કરવી પડે, પરંતુ ખેડૂતોને પાણી આપો, જેથી પાણી છોડવામાં આવ્યું છે. 2 વર્ષ એમને બંધ રખાયું, એના બદલે 4 વર્ષ બંધ્યા. એમનું એ મોટી ખેડૂતોને નુકસાની હતી. જો સમય મર્યાદામાં કામગીરી પૂરી કરી હોત કે તે કોન્ટ્રાક્ટરે તો સ્થિતિ ના આવે. કોર્પોરેશન પણ આપણી સાથે છે, એમને પણ આપણને મદદ કરી છે. હવે નગરપાલિકાના વિકાસની ગતિ તેજ થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના શહેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો. પાલિકાઓને પાયાની સુવિધાઓ માટે સરકારી જમીન વિના મૂલ્ય આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ જનહિતલક્ષી નિર્ણયથી રાજ્યના નગરોમાં વિકાસની ગતિને વેગ મળશે. રાજ્યની નગરપાલિકાઓને નગરના વિકાસ માટે જરૂરી પાયાની સુવિધા માટે જમીન ખરીદવા સરકારને નાણાં ચૂકવવા પડશે નહીં. અગાઉ જે જમીન મેળવવા માટે જંત્રીના 25%થી 50% રકમ ભરવી પડતી હતી, તેમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી. આ નિર્ણય અંતર્ગત ફાયર સ્ટેશન, આંગણવાડી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટાઉન હોલ જેવી 11 જેટલી પાયાની સુવિધાઓ માટે વિનામૂલ્યે જમીન ફાળવવામાં આવશે. નગરપાલિકા પરનું આર્થિક ભારણ ઘટશે અને વિકાસ પ્રોજેક્ટ તેજ ગતિએ આગળ વધશે. અમરેલી જિલ્લામાં સાવજની વધતી હાજરી હવે લોકો માટે ડરનું કારણ બની છે. અમરેલી જિલ્લામાં જાણે કે જંગલ જાનવરની રાડ વધી ગઈ છે. ક્યારેક ગામમાં સાવજ મારણ કરે છે તો ક્યારેક લોકો પર હુમલા. ખેડૂતો રાત્રે પાણી વાળવા જતા પહેલા 100 વાર વિચારતા થઈ ગયા છે.
અનેક વખત વન વિભાગને આ અંગે જાણ કરી છે, પણ નક્કર પગલાં ભરાતા નથી. પાછલા 2 દિવસમાં ઘટના સામે આવી છે, જેમાં અમરેલીના લાઠીમાં 14 વર્ષની સગીરા પર સિંહણે હુમલો કર્યો. 14 વર્ષીય સગીરા ખેતરમાં કપાસ વીણતી હતી. તે સમયે ખેતરમાં હાજર સિંહણે હુમલો કર્યો. સગીરા સાથે તેનો ભાઈ હોવાથી તેણે સિંહણનો પ્રતિકાર કરી તેને ભગાડી હતી. આ ઘટના ઇંગોરાળાથી ભીંગરાળો ગામ વચ્ચે બની છે. મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિકની દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. તો અન્ય એક ઘટના 25 જાન્યુઆરીએ પણ બની હતી. અમરેલીના રાજુલા નજીક સિંહ લટાર મારતો નજરે પડ્યો. સાવજની લટારના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા. રાજુલાના લીલાપરની દરગાહના પાસે સિંહ દેખાયો હતો. રાજુલાના ભેરાઈ રોડ પર આવેલ લીલાપીરની દરગાહ પાસે સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ વધી ગયો છે. રાજુલા અને આસપાસના વિસ્તારોમાં શિકારની શોધમાં અનેક વખત સિંહ આવી જાય છે. જૂનાગઢમાં સાવજ અને શ્વાનની જીવ સટોસટીનો ખેલ જોવા મળ્યો. જૂનાગઢમાં ફરી સિંહ અને શ્વાનની લડાઈ જોવા મળી. સિમેન્ટ ફેક્ટરી પાસે આવી પહોંચી સિંહણ. રસ્તામાં શ્વાનને જોઈ સિંહણ તેનો શિકાર કરવા માટે પાછળ દોડી હતી. શ્વાનની નજર સિંહણ પર પડી જતા 2 શ્વાન તેજ ગતિએ ભાગ્યા હતા. ફેક્ટરીના ગેટમાં બંને શ્વાન અચાનક ઘૂસી જતા સિંહણ ગેટ પાસે આવીને અટકી ગઈ હતી. આતાપુર આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની ઘટના છે. ફેક્ટરીનો ગેટ બંધ કરવા જતા યુવક નજીક સિંહણ પહોંચી ગઈ હતી. સમય સૂચકતા વાપરી યુવક ઇન્ડસ્ટ્રીઝનો ગેટ બંધ કરી દીધો હતો. સવારે 10:41 આ ઘટના ઘટી હતી. સિંહણને જોઈ યુવકનો જીવ તાળવે ચોંટી ગયો. જીવ બચાવી યુવક ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં ઘૂસી ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે. આ વિસ્તારમાં સતત સાવજની અવરજવર રહે છે. લગ્નમાં નાચગાન અને ડાન્સ કરતા લોકો અચાનક દોડવા લાગ્યા, કારણ કે ભમરાના ઝુંડે કરી દીધો હુમલો. વાત છે વાવથરાદ. વાવથરા જિલ્લાના ભાભર ખાતે એક લગ્ન પ્રસંગે અચાનક ભમરાના ઝુંડે હુમલો કરી મહેમાનોને ડંખ મારતા અફરાતફરી અને નાસભાગ મચી ગઈ. ઘાયલોને તત્કાલ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. ઠક્કર સમાજની વાડીમાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક ભમરાનું ઝુંડ ધસી આવ્યું અને લગ્ન પ્રસંગમાં રહેલા લોકો પર હુમલો કરી ડંખ માર્યા. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાના સમયે મહેમાનોનું ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે, પરંતુ ભમરાના હુમલાને કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સરકારી હોસ્પિટલમાં ઘાયલોની સારવાર શરૂ કરાઈ છે. તુરંત સારવાર મળી જતા લોકોએ હાશકારો મેળવ્યો. રાજકોટમાં એક યુવકે બ્રિજ પર સાયકલ પર સૂઈને કર્યા સ્ટન્ટ. સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ફેમ મેળવવાની ઘેલછામાં લોકો ગમે તે હદે જઈ શકે છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પર સાયકલ સવારે સ્ટન્ટબાજી કરી હતી. શહેરના વ્યસ્ત ગણાતા સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પર એક યુવક ચાલુ સાયકલ પર સીટ પર સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા બ્રિજ પર યુવકે હેન્ડલ છોડી સાયકલ પર લાંબા થઈને સવારી કરી. યુવકે સ્ટન્ટબાજી કરીને પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા. સ્ટન્ટબાજ યુવકનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સવાલ એ છે કે ટ્રાફિકથી ધમધમતા રોડ પર યુવકના આવા જોખમી સ્ટન્ટના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? નબળી કામગીરીની પોલ ફરી એકવાર સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર જોવા મળી. ગીર સોમનાથ જિલ્લાના વરસિંગપુર નજીક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર આવેલા બ્રિજમાં તિરાડો પડવાના દ્રશ્યો સામે આવ્યા. બ્રિજ પર દરરોજ અવરજવર કરતા હજારો વાહનોની સલામતીને લઈને સવાલો ઊભા થયા. ભારે વાહનોના ભારથી જોખમ વધ્યું. વાહન ચાલકોમાં ભય ફેલાયો. વાહન ચાલકોએ તપાસની માંગ ઉઠાવી તાત્કાલિક રિપેરિંગ કામગીરીની પણ માંગ કરી. અગાઉ પણ આ નેશનલ હાઈવે બાંધકામની ગુણવત્તાને લઈને વિવાદમાં રહ્યો છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ છે, ત્યારે સંબંધિત વિભાગ સમયસર પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું. વડોદરામાં ફરી એક બ્રિજની મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં. બ્રિજના એપ્રોચમાં તિરાડ છતાં તંત્ર બિંદાસ. વડોદરાના માણેજાથી મારેઠાને જોડતો બ્રિજ વિવાદમાં સપડાયો. અંદાજિત 1.5 વર્ષ પહેલા જ બનેલા બ્રિજના એપ્રોચ રોડનો ભાગ બેસી ગયો. બ્રિજમાં વાપરેલ કપચી અને સળિયા દેખાવા લાગ્યા. આ તકલાદી બ્રિજ રેલવેના કોન્ટ્રાક્ટરે બનાવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. લોકોએ બ્રિજની ગુણવત્તા પર અનેક સવાલ ઉઠાવ્યા. થોડાક સમય પહેલા બ્રિજના ઉપરના ભાગે તિરાડ પડી. લોકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ બ્રિજમાં મોટી કટકી કરી છે. બ્રિજનો એપ્રોચ રોડ બેસી જતા અકસ્માતનો ભય સતત રહે છે. બ્રિજના એપ્રોચ રોડની મેન્ટેનન્સની જવાબદારી વડોદરા કોર્પોરેશનની છે. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ એપ્રોચ રોડ બેસી ગયો હોવા છતાં કોઈ જ સમારકામ નથી કરી રહ્યા. સમગ્ર મામલે રેલવે અને કોર્પોરેશન એકબીજાને ખો આપી રહ્યા છે. નર્મદામાં રેતી માફિયા બેફામ બન્યા છે. તંત્રના ઇનકાર છતાં મનમાની કરે છે. નર્મદાના પોઈચામાં રંગ સેતુ પુલ પર ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવા છતાં રેતી ભરેલી ટ્રકો બેફામ રીતે ચાલે છે. ભારે વાહનોમાં બસો પર પ્રતિબંધ મુકાયો છે, પરંતુ રેતીની ટ્રકોને ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનો આરોપ છે. પુલ પરથી રેતીની ટ્રકો પસાર થતી હોવાનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત થતા તંત્ર જાગ્યું અને ટ્રકો રોકવા માટે પુલ પર એંગલો લગાવવામાં આવ્યા. જોકે આ એંગલો રેતી માફિયા દ્વારા તોડી નાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. ફરી રેતીની ટ્રકો બેફામ રીતે દોડી રહી છે, ત્યારે તંત્ર ફરી એંગલો લગાવશે કે કેમ અને રેતી માફિયા સામે કડક કાર્યવાહી થશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યા છે. ગીર સોમનાથના ત્રિવેણી સંગમ પર વહેશે નિર્મળ નદી. તંત્રએ કાપ કાઢવા કામગીરી તેજ કરી.
ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી સંગમમાં ડ્રેજિંગ કરી કાપ કાઢવાની કામગીરી હાથ ધરાઈ. હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું સંગમ સ્થળ એટલે જ્યાં દેશભરમાંથી લોકો પિતૃશ્રાદ્ધ માટે આવે છે, પિતૃઓના મોક્ષાર્થ પ્રાર્થના કરે છે. ત્રિવેણી સંગમમાં રાજ્યના સીએમએ દરરોજ સંધ્યા આરતીનો પ્રારંભ કરાવ્યો. ત્યારથી ત્રિવેણી નદીને શુદ્ધ કરવાનો સંકલ્પ લેવાયો. આ સંકલ્પને સાકાર કરવા વિશાળ ડ્રેજર, જેસીબી સહિતના સાધનોથી કામગીરી હાથ ધરાઈ. અંદાજિત 3 મહિનામાં નદીને નિર્મળ